80 ફૂટ રોડ ખાતે મહાવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અમરદીપ સોસાયટી, નીલમકુંજ સોસાયટી, શિવમ સોસાયટી અને નંદનવન સોસાયટી, આ સોસાયટીઓમાં 200 પરિવારો વસવાટ કરે છે. સમગ્ર અનુસૂચિત જાતિનો વિસ્તાર છે અને મહાનગરપાલિકા બની એ પહેલાં એમને નિયમિત સવારે 2 કલાક પાણી મળતું હતું. જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી જે પાણી વિતરણ વ્યવસ્થા છે એ સતત નિષ્ફળ ગઈ છે અને ક્યારે પાણી આપે કંઈ નક્કી નહીં. રાત્રે 12 વાગે પણ પાણી આપે અને 1 જ કલાક પાણી આપે. સમગ્ર વિસ્તારને પાણીના પુષ્કળ પ્રશ્નો છે. રજૂઆત કરી તો અત્યારે કમિશનર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે કે 1 અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે. સાથે સાથે જે બીજી 2 સોસાયટીઓ છે એમાં ખૂબ ગંદુ પાણી આવે છે. એના માટે પણ બધા રજૂઆત કરવા માટે આવ્યા છે. ખાસ કરીને ગાયત્રી પાર્ક છે, ક્રિષ્ના પાર્ક છે, એ સોસાયટીની અંદર મારુતિ પાર્ક છે. છેલ્લા 2 વર્ષથી સતત ગંદુ પાણી આવે છે અને છતાં કોઈ એમનું નિરાકરણ આવતું નથી. એટલે અત્યારે બધા જ બહેનો સાથે મળી અને એમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મિનલબેન સોલંકી છે, મહાવીર સોસાયટી અમારો વિસ્તાર છે. છેલ્લા કેટલાય સમયથી 2-3 મહિનાથી પાણીનો કોઈ ટાઈમ જ નથી. ક્યારેક સવારે આવે, ક્યારેક રાત્રે આવે, ક્યારેક નોય આવે. 5-6 દિવસ થઈ જાય. અત્યારે ઉનાળાની સખત ગરમીમાં પાણીની કેટલી જરૂરિયાત હોય પણ પાણીનું અમારે કોઈ ઠેકાણું નથી. એટલે અમે પાણીની રજૂઆત કરવા માટે મહાવીર સોસાયટીની બહેનો બધા મળીને આવ્યા છીએ. વાલમેનનો શું જવાબ હોય છે? વાલમેન એમ કહે છે કે મારી મરજી, હું ગમે ત્યારે ખોલીશ ને ગમે ત્યારે પાણી આપીશ ને ગમે ત્યારે બંધ કરી દઈશ ને ગમે ત્યારે નહીં આપું. આ જવાબ આપે છે. હવે શું માંગ છે તમારી? હવે અમારી એક જ માંગ છે, અમારું નિયમિત પાણી કરી દો અને એકાંતરે પાણી અમને આપો. બસ સવારનો ટાઈમ અમારો નિયત કરી દો. મકવાણા ક્રિષ્ના પાર્ક સોસાયટી, અમારા ક્રિષ્ના પાર્ક સોસાયટી અને આજુબાજુ ગાયત્રી પાર્ક સોસાયટી, શક્તિનંદન સોસાયટી અને મારુતિ પાર્ક સોસાયટીમાં 2 વર્ષથી વધારે ટાઈમથી ગંદુ પાણી આવે છે. આજ દિન સુધી અમે અવારનવાર ચીફ ઓફિસરને રજૂઆત કરી, મહાનગરપાલિકા થઈ ત્યારે કટારા સાહેબ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી તોય પણ પ્રશ્ન સોલ્વ થયો નથી. આ પહેલાં અમે 20/3ના રોજ કમિશનર સાહેબ ગવાણા સાહેબને રજૂઆત કરી તો પણ અમને 10 દિવસમાં સોલ્વ કરવાનો એમને ખાતરી આપી, પણ આજ દિન સુધી અમારું હજુ દુર્ગંધયુક્ત પાણી ચાલુ જ છે. તો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. આજે અમને સાહેબે અઠવાડિયામાં આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ નવા 80 ફૂટના રોડથી લાઈનને જોડવાનું કહેલ છે. તો આ સાહેબને મારે નમ્ર વિનંતી કે આ બાબતે અમને પોઝિટિવ 2 વર્ષથી અમે હેરાન થઈ છીએ, ચામડીના રોગ થયા છે. અમે પાણી પીવા માટે લાયક નથી, નાહવા માટે લાયક નથી, પણ પીવા માટે લાયક નથી. તો અમને અમારો સળગતો પ્રશ્ન સોલ્વ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.